કે કંપનીએ એક કોર કમિટી બનાવી અને જે વેપારીઓ એવું કહેતા હતા કે એમની આર્થિક સ્થિતિ ખરાબ છે, આર્થિક હાલત સારી નથી, પરિવાર ચલાવવું મુશ્કેલ છે, એ બધા 12 પરિવારોના ઘરનો સર્વે કરાવ્યો અને એમાંથી કંપનીને એવું જાણવા મળ્યું કે 8 વેપારી અને દલાલો એવા છે જે ખરેખર આર્થિક મુશ્કેલીમાં છે। નમસ્કાર। સુરતની ડાયમંડ કંપની કેપી સંઘવીની સામે લગભગ 12 જેટલા ડાયમંડ વેપારીના પરિવારો ધરણા પર બેઠા હતા અને એમની સાથે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયા, ધારાસભ્ય કુમાર કાનાણી, વિનુ મોરડિયા એ બધા પણ ધરણા પર બેઠા હતા। અને એ ધરણા પર બેઠાના 10 દિવસ પછી એક સારું પરિણામ સામે આવ્યું છે અને આખરે કંપની માનવતા દાખવવા માટે તૈયાર થઈ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરતમાં કેપી સંઘવી નામની એક ડાયમંડ કંપની આવેલી છે અને પ્રતિષ્ઠિત કંપની તરીકે એનું નામ છે। હવે વાત એમ બનેલી કે આ ડાયમંડ કંપની પાસેથી કેટલાક હીરાના વેપારીઓએ અને દલાલોએ કંપની પાસેથી રફ ડાયમંડની ખરીદી કરેલી, પરંતુ પેમેન્ટ આપવાનું જ્યારે સમય આવ્યો ત્યારે આ બધા જે વેપારીઓ હતા એ આર્થિક મુશ્કેલીમાં આવી ગયા અને પેમેન્ટ આપી શકે એવી સ્થિતિમાં નહોતા। આખરે સુરત ડાયમંડ એસોસિએશનમાં એક બેઠક થઈ અને એની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે સમાધાન કરવામાં આવે અને કેટલાક અગ્રણીઓ પણ આ બેઠકની અંદર હાજર હતા અને સમાધાન નક્કી થયું અને લગભગ 50-60% જેટલી રકમ ચૂકવવાનું નક્કી થયું અને એ ચૂકવણું થઈ ગયું પછી કેપી સંઘવીને આ જે ડાયમંડના વેપારીઓએ એડવાન્સ જે ચેક આપેલા હતા એ ચેક પાછા આપવાના હતા એવું સુરત ડાયમંડ એસોસિએશનની સમાધાનની બેઠકમાં નક્કી થયેલું, પરંતુ કેપી સંઘવીએ એ ચેક પાછા નહીં આપ્યા, એને બદલે બેંકમાં જમા કરાવ્યા અને જ્યારે એ ચેકો રિટર્ન થયા ત્યારે એ વેપારીઓની સામે કોર્ટમાં કેસ કરવામાં આવેલો અને એ વેપારીઓ જેલ ભેગા થઈ ગયેલા। એટલે આ બધા જે વેપારીઓના પરિવારો હતા એ બધા મુશ્કેલીમાં આવી ગયેલા અને એને કારણે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ આની આગેવાની લીધી અને કંપનીની સામે ધરણા પર બેઠા અને તે વખતે કુમાર કાનાણી, વિનુ મોરડિયા એ બધા પણ જોડાયા હતા। હવે એની અસર એ પડી કારણ કે આ ઘટનાનો મીડિયાની અંદર ભારે હોબાળો મચ્યો અને એની અસર એ પડી કે કંપનીએ એક કોર કમિટી બનાવી અને જે વેપારીઓ એવું કહેતા હતા કે એમની આર્થિક સ્થિતિ ખરાબ છે, આર્થિક હાલત સારી નથી, પરિવાર ચલાવવું મુશ્કેલ છે, એ બધા 12 પરિવારોના ઘરનો સર્વે કરાવ્યો અને એમાંથી કંપનીને એવું જાણવા મળ્યું કે 8 વેપારી અને દલાલો એવા છે જે ખરેખર આર્થિક મુશ્કેલીમાં છે, એમને ઘર ચલાવવાના ફાંફા છે અને આ લોકોએ જ્યારે અગાઉ જરૂર હતી ત્યારે પેમેન્ટની ચૂકવણી કરેલી પણ હતી। એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એવું નક્કી કરવામાં આવ્યું કે આ જે 8 વેપારીઓ છે એની સામે માનવતાના ધોરણે કંપની રાહત આપવા માટે તૈયાર થઈ છે। ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ કીધું કે કંપનીએ આની અંદર ખરેખર રસ દાખવી અને બધાનો સર્વે કરાવ્યો અને આ કંપની વિશે એ પણ જાણવા મળ્યું કે અગાઉ 47 જેટલા કેસો થયા હતા આવા પેમેન્ટ નહીં આપવાના, એમાંથી 22 લોકોની આ કંપનીએ તપાસ કરાવી હતી અને એમાં 22 લોકોની જે આર્થિક હાલત હતી તો એ ખરાબ હતી અને એ સમયે પણ કેપી સંઘવીએ 22 જેટલા કર્મચારીઓને માનવતા દાખવીને એમને રાહત આપી હતી। આમ તો કેપી સંઘવી ડાયમંડનો બિઝનેસ છે એટલે કોઈની પાસે પૈસા લેવાના હોય એ વ્યવહારની વાત છે, કારણ કે એ બિઝનેસની વાત છે। કારણ કે જો આવી જ રીતના બધા પૈસા નહીં આપે તો કંપની પણ દેવાળું ફૂંકવાનો વારો આવે। પરંતુ આ એક સારી વાત છે કે જ્યારે અત્યારના સંજોગોની અંદર લગભગ છેલ્લા 2-2.5 વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે એવા સમયે ઘણા બધા વેપારી, દલાલો, રત્ન કલાકારોની હાલત ખરાબ છે, આ વાતને ધ્યાનમાં રાખીને આ લોકોને રાહત આપવામાં આવી એ સારી વાત છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।